ભચાઉમાં જુનાવાડા પાસે ઘરે પરત ફરી રહેલ બાઇક ચાલક યુવાન ઉપર ટ્રક ફરી વળતા કમકમાટી ભર્યું મોત થયું। ભચાઉના જુનાવાડાથી કપડાની ખરીદી કરી ઘરે પરત ફરી રહેલા કૌટુંબિક કાકા અને ભત્રીજાની બાઇકને ટ્રેલર ચાલકે ટક્કર મારતા બાઇક ચલાવી રહેલા 32 વર્ષીય કાકા ભારે વાહનના જોટામાં આવી જતા શરીરના 2 ટુકડા થઈ જતા અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રેલરની વચ્ચે પડી ગયેલા ભત્રીજાનો ચમત્કારિક બચાવ થયો હતો। આ ઘટનામાં બચી ગયેલા ભત્રીજાએ જીવલેણ અકસ્માત સર્જી વાહન મૂકી નાસી ગયેલા ટ્રેલર ચાલક સામે ભચાઉ પોલીસ મથકે ફોજદારી નોંધાવી છે। ભચાઉના જુનાવાડા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય મનસુખભાઈ વસ્તાભાઈ કોહલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ઘરની નજીક જ રહેતા તેમના 32 વર્ષીય કૌટુંબિક કાકા માનસંગભાઈ જગાભાઈ કોહલી સાથે તારીખ 13/9ના સાંજે બાઇક લઈને તેમના કપડાં લેવા ભચાઉની બજારમાં ગયા હતા। રાત્રે 8 વાગ્યે કપડાની ખરીદી કરી કાકા ભત્રીજો ઘરે પરત આવતા હતા। બાઇક માનસિંગભાઈ ચલાવી રહ્યા હતા, તેઓ પાછળ બેઠા હતા અને બંને જણા બટિયા પુલ નીચે નુરાની હોટલ સામેના સર્વિસ રોડ પર પહોંચ્યા ત્યારે ભચાઉની બજારમાંથી પૂરપાટ ધસી આવેલા ટ્રેલર ચાલકે પાછળથી બાઇકને ટક્કર મારતા માનસંગભાઈ જોટામાં આવી જતા શરીરના 2 કટકા થઈ જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેઓ ટ્રેલરના વચ્ચેના ભાગે પડતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો। આ ઘટના બનતા ચાલક વાહન ઊભું રાખી નાસી ગયો અને લોકોના ટોળા એકઠા થયા હતા। પોલીસ પણ ઘટના સ્થળે ધસી જીવલેણ અકસ્માત સર્જી વાહન મૂકી નાસી ગયેલા ટ્રેલર સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। બેફામ અને બેજવાબદારી ભર્યા વાહન વ્યવહારને કારણે અનેક માનવ જીવનનો અંત આવી રહ્યો છે। માનસંગભાઈના મૃત્યુથી 7 વર્ષીય પુત્ર અને 10 વર્ષીય પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે। આવા જીવલેણ અકસ્માત એકાંતરે દિવસે નોંધાય છે, અનેક પરિવારો ખંડિત થાય છે, પણ વાહન વ્યવહારમાં બેદરકારી જતી જ નથી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। પ્રેમ કેમ થાય છે? પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે? જુઓ 13 તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 15 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।